તો આજનો આપણો ટાર્ગેટ હતો કે આપણે સાંજ પડતા પડતા સોનગઢ ગુજરાતની બોર્ડર આસપાસ પહોંચી જાય. તો ચાલો જોઈએ શું થાય. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે વિજાપુર પેલા સુઈ ગયા હતા, સવારે ઉઠ્યા ને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે વિજાપુર. ને વિજાપુર બાયપાસમાંથી આપણે ચડી ગયા સોલાપુર વાળો હાઈવે. ને પછી હાઈવે ચડીને થોડુંક આગળ આવેલા એટલે આવી ગઈ આપણે જલકી બોર્ડર કર્ણાટકની. ને ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દઈને મહારાષ્ટ્ર વાળાએ આપણું વેલકમ કરી નાખ્યું. એને થેન્ક યુ એને આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડરે. ને મહારાષ્ટ્રની બોર્ડરે બી એન્ટ્રી વેન્ટ્રી દઈને નીકળી ગયા આગળ ને પહોંચી ગયા આપણે સોલાપુર બાયપાસમાં. અને સોલાપુર બાયપાસમાંથી આપણે ટર્ન મારી દીધો તુલજાપુર બાજુ. ને પછી પહોંચી ગયા આપણે તુલજાપુર. ને તુલજાપુરનો ઘાટ બાટ ધીમે ધીમે કરીને ચડાવીને ધીમે ધીમે આગળ હાલી જતા હતા. ને વાગી ગયા હતા 1:30 એટલે આપણે એમ લાગી હતી ભૂખ. એટલે આપણે પછી તુલજાપુર પાસ કરીને આવી ગયા હતા રાજસ્થાનની એટલે જમવા માટે. અને જમી કારવીને વળી પાછું નીકળી ગયા આપણે આપણા સફરમાં જવા માટે. ને પહોંચી ગયા હતા આપણે પછી બીડ. ને ત્યાં આપણા એક મિત્ર ભેગા થઈ ગયા હતા જામનગરના. તો ચા પાણી પીધા અને એની હારે ઘડીક વાતચીત કરી ને ઘડીક બેઠા અને વળી પાછા નીકળી ગયા. અને આવી ગયા આપણે બીડના ઘાટમાં. અને ધીમે ધીમે કરીને આપણે ઘાટ બાટ ઉતારી દીધો. અને પછી આપણે આવી ગયા હતા પાચોડ કાઠિયાવાડી કિસ્મત કાઠિયાવાડી હોટલે. ચા પાણી પીને અગરબત્તી કરીને વાત બાત સાફ કરીને ત્યાંથી નીકળી ગયા. ને પહોંચી ગયા આપણે છત્રપતિ સંભાજીનગર બાયપાસમાં. અને ધીમે ધીમે બાયપાસ પાસ કરીને આપણે છત્રપતિ સંભાજીનગર બાયપાસમાંથી આપણે ચડી ગયા એક્સપ્રેસ, નાગપુર બોમ્બે વાળો એક્સપ્રેસ ચડી ગયા. અને આપણે પછી વેજાપુર ઉતરવાનું હતું એટલે વેજાપુર ઉતરીને આપણે વેજાપુર પાસ કરીને એવલા ને મનમાળ થઈને આગળ નીકળ્યા. તો મનમાળ પાસ કર્યા તો જોયું તો ટ્રાફિકની તો ફૂલ લાઈન હતી. હવે 11 વાગી ગયા હતા ને ધીમે ધીમે ટ્રાફિકમાં પડ્યા રહ્યા. 3 વાગ્યા તો હજી કાંઈ મેળ આપણો પડ્યો નતો ટ્રાફિકમાંથી. ને આપણે પછી નાખી રોંગ સાઈડમાં. અને ધીમે ધીમે આગળ હાલ્યા હતા. જોયું તો આગળ ઓહો આ ગાડી બે મોરે મોરો આવી ગઈ હતી એટલે એનો ટ્રાફિક હતો. તો પછી ટ્રાફિકમાંથી નીકળતા નીકળતા 4 વાગી ગયા હતા. આપણે હેરાન થઈ ગયા હતા. તો ભૂખ બી એવી લાગી હતી, ભૂખ્યા તરસ્યા ફૂલ હેરાન થઈ ગયા હતા. બહુ લાંબી લાઈન હતી ટ્રાફિકની. ને પછી આપણે રાજસ્થાનીની હોટલે આવી ગયા 4:30 વાગે. આપણે આજ તો ખાવાનો વારો આવ્યો. આપણે દાલ બાટી ખાઈને થોડુંક જમી કરવીને નીકળી ગયા આપણે. અને પહોંચી ગયા આપણે માલેગાંવ. ને માલેગાંવ પાસ કરીને આપણે કુસુંબા વાળો હાઈવે ચડી ગયા. અને હાઈવે ચડીને પછી આપણે આગળ ટોલ નાકે આવી ગયા. તો 5:30 જેવું થઈ ગયું. તો આપને આવતી હતી નીંદર એટલે મેં કીધું હવે અહીંયા સુઈ જાય. આપણો ટાર્ગેટ તો કાંઈ પૂરો થયો નહીં એટલે હવે નિરાંતે અહીંયા સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ને આવા જ વિડીયો મારા જોવા માટે આપણી આઈડીને ફોલો કરો, વિડીયોને લાઈક કરો.